ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે વડોદરા શહેરના માજલપુર વિધાનસભા વિસ્તારના માજલપુર વિધાનસભા બેઠકના કોંગ્રેસના જૂના અને જાણીતા ઉમેદવાર ભીખાભાઈ રબારીના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો અને સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। સમગ્ર રેલી દરમિયાન કોંગ્રેસના સમર્થનમાં સૂત્રોચ્ચાર સાથે લોકોના નોંધપાત્ર ઉત્સાહ જોવા મળ્યો હતો। આયોજકના જણાવ્યા મુજબ રેલીનું પ્રજાનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો। રેલી પૂર્ણ થયા બાદ કોંગ્રેસના સમર્થનો અને ઉપસ્થિત કાર્યકરો માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં પણ આવી હતી, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। અહેવાલ ભરતભાઈ સોલંકી। આજે જે મારેલી કાઢવામાં આવી કઈથી કઈ સુધી ગાડીને પબ્લિકને કેવું પ્રતિસાદ મળ્યો? રૂટ પ્રમાણે કોંગ્રેસ કાર્યાલયથી નીકળીને ચારે ચાર વોર્ડમાં અમે ફર્યા છે અને આ મહારેલી મારી જિંદગીની અંદર પહેલી વાર જોઉં છું ને 95 પછી છેલ્લી મેં મહારેલી કાઢી હતી 90માં, એનાથી પણ વધારે મોટી મહારેલી થઈ છે અને આ વિસ્તારની અંદર 50 વર્ષ સુધી મારો જે કાર્યકાળ હતો કોર્પોરેટરનો, ધારાસભ્યનો, મિનિસ્ટરનો, એ દરમિયાન મેં કામો કર્યા છે। આ વિસ્તારની અંદર કોર્પોરેટર તરીકે કામો કર્યા છે। એ કામોને જોઈને ફેરડીમાં જઉં છું ત્યારે લોકો મને સામેથી કહે કે સાહેબ આ મકાન તમે અપાવ્યું, આ વીજળી તમે અપાવી, આ છોકરાને નોકરી તમે અપાવી। એટલો બધો પ્રતિસાદ થાય છે। સામેથી ઉમળકાભેર મારું સ્વાગત થઈ રહ્યું છે। બધે પહોંચી શક્યો નથી કારણ કે એક વોર્ડ ના ફરવાય 10 દિવસમાં, તો સાડા 3 વોર્ડ ફરવાના। એટલે પ્રજાને પણ હું વિનંતી કરું છું કે મેં તો તમારું કામો કર્યા જ છે અને મારી સક્ષમતા પૂરી કરી છે। જે હોદ્દા મળ્યા એનાથી તમને કામો થયા, તમારી સુખાકારી વધારી દરેક રીતે। હવે મને એક તક આપો જેથી કરીને આ ભાજપનું શાસન છે, 30 વર્ષનું શાસન, એક ચક્રી શાસન, આ લોકો બેફામ થઈ ગયા છે, એટલા અહમી થઈ ગયા છે, ક્યાંય કામ થતા નથી ને પૈસા વગર કોઈ કામ થતું નથી। તો આ પ્રજા મને તક આપે, મત આપીને જીતાડે, જેથી કરીને એમનો અવાજ બનીને આ શાસન સામે જનૂનપૂર્વક લડવું, એમના પ્રશ્નો લઈને, એવી જનતાને વિનંતી કરું છું। અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો। ધન્યવાદ।